Hello friends, good morning. Today we discuss enzyme preparation એટલે કે એન્ઝાઇમ આપણે કેવી રીતે મેળવવો. કોઈ પણ ઓર્ગેનિઝમ સેલ હોય અથવા તો કોઈ ઓર્ગેનિક કલ્ચર હોય તો એમાંથી આપણે કઈ રીતે એન્ઝાઇમને પ્રિપરેશન કરવાનું અથવા તો એન્ઝાઇમ મેળવવું. ધ સોર્સ ઓફ એન્ઝાઇમ ફોર એની માઇક્રોબિયલ એક્સપેરિમેન્ટ મે બી વન ઓફ ધ ફોલોઈંગ કે કોઈ પણ એન્ઝાઇમેટિક આપણે રિએક્શન લેવી હોય કોઈ માઇક્રોબિયલ સેલમાંથી કોઈ એક્સપેરિમેન્ટમાંથી તો નીચેની 3 ટેકનિક પ્રમાણે આપણે લઈ શકીએ. એમાં પહેલી ટેકનિક છે ગ્રોવિંગ કલ્ચર ટેકનિક. સેલ ઇઝ ગ્રોવિંગ કલ્ચર એટલે કે આપણે સેલને શું કરવું પડશે, કોઈ પણ મીડિયાની અંદર ગ્રો કરાવવા પડશે. ઓર્ગેનિઝમને મીડિયાની અંદર સુટેબલ મીડિયાની અંદર ગ્રો કરાવવાના અને એમાંથી પછી આપણે એન્ડોથર્મિક અથવા તો એક્ઝોથર્મિક એન્ઝાઇમને આપણે શું કરવાનું, રિલીઝ કરાવવાના. તો એના સ્ટેપ છે ઇન્ક્યુબેશન ઓફ ઇનોક્યુલેશન ઓફ બેક્ટેરિયા ઇન્ટુ મીડિયા કન્ટેનિંગ અ સબસ્ટ્રેટ. એટલે કે બેક્ટેરિયાને અથવા તો કોઈ પણ ઓર્ગેનિઝમને ઇનોક્યુલમ કરવાનું એના સુટેબલ મીડિયાની અંદર. રેડી? એટલે શું થશે, ઇનોક્યુલેશન કર્યું એટલે કે આપણે એડિંગ કર્યું સેલનું, એટલે કે એ મીડિયામાંથી હવે અથવા તો એ સબસ્ટ્રેટમાંથી શું થશે, પ્રોડક્ટ બનશે. ઇન્ક્યુબેશન ઓફ બેક્ટેરિયા એટ ઓપ્ટિમમ ટેમ્પરેચર. હવે ઇનોક્યુલમ કર્યા પછી બેક્ટેરિયાને અથવા તો ઓર્ગેનિઝમને મીડિયાની અંદર એડ કર્યા પછી એને પ્રોપર યોગ્ય ટેમ્પરેચરની અંદર આપણે ઇન્ક્યુબેશન કરાવવું પડશે. ઓપ્ટિમમ પીએચ રાખવી પડશે. રેડી? પરંતુ 1 ઓર મોર ડેઝ ઓફ ધ ગ્રોથ, 1 અથવા તો 2 દિવસ આપણે એમાં એ ટેમ્પરેચર પીએચની અંદર રાખવાનું. જેના કારણે શું થશે કે સબસ્ટ્રેટનું વધુ પ્રમાણમાં ઓર્ગેનિઝમ દ્વારા યુટિલાઇઝેશન થશે. ત્યારબાદ એક્ઝામિનેશન ફોર ધ ચેન્જ ઓર ડિસઅપિયરન્સ ઓફ સબસ્ટ્રેટ એન્ડ પ્રેઝન્સ ઓફ એન્ડ પ્રોડક્ટ. એટલે કે આપણે ત્યાં સુધી એનું એક્ઝામિનેશન કરવાનું કે જ્યાં સુધી સબસ્ટ્રેટ બધો વપરાઈ ન જાય અને કેની અંદર પ્રોડક્ટમાં કન્વર્ઝેશન થઈ જાય, તો કે એન્ઝાઇમની અંદર જ્યાં સુધી સબસ્ટ્રેટ ન બને ત્યાં સુધી આપણે રાહ જોવાની અથવા તો એનું એક્ઝામિનેશન કરવાનું. એ પહેલી ટેકનિક હતી. બીજી ટેકનિક છે રેસ્ટિંગ સેલ ટેકનિક. રેસ્ટિંગ સેલ ટેકનિક કે સેલ રિમૂવડ ફ્રોમ ગ્રોવિંગ કલ્ચર. એટલે કે જે ગ્રોવિંગ કલ્ચર હતું અથવા તો જેની અંદર ઓર્ગેનિઝમ પહેલેથી છે એવા કલ્ચરમાંથી સેલને શું કરી દેવાનું, રિમૂવ કરી દેવાનું. એન્ડ રીસસ્પેન્ડેડ ઇન અ નોન ન્યુટ્રિશન સોલ્યુશન. પછી એને શું કરવાનું, નોન ન્યુટ્રિશન સોલ્યુશનની અંદર એને પાછું શું કરવાનું, સસ્પેન્શન કરવાનું. રેડી? તો એના સ્ટેપ છે ગ્રોવ ધ બેક્ટેરિયા ઇન અ સુટેબલ મીડિયા. પહેલાં તો બેક્ટેરિયાને એના સુટેબલ મીડિયાની અંદર ગ્રો કરાવ્યા. ત્યારબાદ પ્રિપરેશન ઓફ રેસ્ટિંગ સેલ સસ્પેન્શન. હવે રેસ્ટિંગ સેલ સસ્પેન્શન માટેની પ્રિપરેશન કરવાની. એની અંદર શું આવશે, ધ સેલ આર સેપરેટ ફ્રોમ ધ મીડિયા. મીડિયામાંથી સેલને શું કરવાના, દૂર કરવાના. કેની મદદથી? બાય અ સેન્ટ્રીફ્યુગેશન એન્ડ રીસસ્પેન્શન ઇન અ નોન ન્યુટ્રિશન સોલ્યુશન. સેન્ટ્રીફ્યુગેશન દ્વારા મીડિયામાંથી સેલને શું કર્યા, સેપરેટ કર્યા અને એ સેલ સેપરેટ કરેલાનું શું કરવાનું, રીસસ્પેન્ડન કરવાનું. પરંતુ કેની અંદર, તો કે નોન ન્યુટ્રિશન મીડિયાની અંદર, કે જેની અંદરથી ન્યુટ્રિશન નહીં મળે, ખાલી મીડિયા જ છે એવા મીડિયાની અંદર એ સેલને પાછા એડ કરવાના. ધ પ્રોસેસ ઇન રિપીટેડ ટુ ફ્રી ધ સેલ ઓફ ધ ઓલ મટીરિયલ્સ ફ્રોમ ધ મીડિયા એન્ડ ઇઝ નોન એઝ ધ વોશિંગ ધ સેલ. એટલે શું કીધું કે આ પ્રોસેસ સતત રિપીટ કરતી રહેવાની. જેના કારણે આપણે શું કર્યું, સેલને વોશ આઉટ કર્યું. કેમાંથી? મીડિયામાંથી. તો ફાઇનલ સસ્પેન્શન ઇઝ રિફર્ડ ટુ એઝ ધ રેસ્ટિંગ સેલ સસ્પેન્શન. એટલે કે આપણે વખત વારંવાર આપણે એનું શું કરવાનું, વોશિંગ કરવાનું સેલને. એટલે છેલ્લે જે મળશે
એને આપણે શું કહીએ? રેસ્ટિંગ સેલ સસ્પેન્શન. એડિશન ઓફ ધ રેસ્ટિંગ સેલ એન્ડ ધ સબસ્ટ્રેટ ટુ અ સ્પેશિયલ ટેસ્ટિંગ યુનિટ. શું કીધું? હવે એ રેસ્ટિંગ સેલ સસ્પેન્શન વાળું જે મીડિયા હતું અથવા તો જે સેલ હતા એને હવે સબસ્ટ્રેટની અંદર એડ કરવાના. અહીં એક્ઝામ્પલ આપી દીધું, વારબુર્ગ એપેટ્યુસ ઓર ધ થંડરબર્ગ ટ્યુબની અંદર એનું સસ્પેન્શન કરવાનું અથવા તો એની અંદર એડ કરવાનું. ઇન્ક્યુબેશન ઓફ ધ એપેટ્યુસ એટ ધ ઓપ્ટિમમ ટેમ્પરેચર. હવે જે નોન ન્યુટ્રિશન મીડિયાની અંદર આપણે રેસ્ટિંગ સેલ સસ્પેન્શન નાખ્યું, ત્યારબાદ એને શું કરવાનું? તો કે ઓપ્ટિમમ ટેમ્પરેચર સુધી રાખવાનું અને એનું ઇન્ક્યુબેશન કરાવવાનું. ત્યારબાદ એનું એક્ઝામિનેશન ફોર ધ ડિસઅપિયરન્સ ઓફ ધ સબસ્ટ્રેટ એન્ડ અપિયરન્સ ઓફ ધ એન્ડ પ્રોડક્ટ. ક્યાં સુધી એનું આપણે એક્ઝામિનેશન કરવાનું? કે જ્યાં સુધી સબસ્ટ્રેટ ડિસઅપિયર ન થઈ જાય, એટલે કે સબસ્ટ્રેટનું બધું પ્રોડક્ટમાં કન્વર્ઝેશન ન થઈ જાય ત્યાં સુધી, અથવા તો એન્ડ પ્રોડક્ટ ન મળે ત્યાં સુધી, એટલે કે આપણે જે જોતી હતી પ્રોડક્ટ ન મળે ત્યાં સુધી આપણે એનું એક્ઝામિનેશન કરવાનું. ત્રીજી ટેકનિક, સેલ ફ્રી એન્ઝાઇમ ટેકનિક. એન્ઝાઇમ એક્સટ્રેક્ટ ફ્રોમ અ સેલ. કેમાંથી મળશે એન્ઝાઇમ? તો કે સેલમાંથી. સેલ free preparation may be a different degree of purity from a very crude extract. ક્રૂડ એક્સટ્રેક્ટ એટલે કે આ મીડિયાનો ટાઈપ છે કે જેની અંદર આપણે મીડિયા એકદમ ક્રૂડ હશે, હાઈ કોન્સન્ટ્રેશનની અંદર હશે, ટુ અ વેરી પ્યોર. સમટાઈમ્સ ધ સેલ્યુલર ઓર્ગેનલ્સ આર ધ સેપરેટ ટુ સ્ટડી. એટલે કે અમુક વખતે આપણે એન્ઝાઇમ એક્સટ્રેક્શન માટે સેલના કોઈ એવા ઓર્ગેનલ્સ લાઈક રિબોઝોમ્સ ને આપણે શું કરવાના? સેપરેટ કરવાના અને એમાંથી આપણે શું કરવાનું? એન્ઝાઇમને સિક્રેટ કરવાના. ધ પ્રિપરેશન ઓફ ધ કોન્સન્ટ્રેટ રેસ્ટિંગ સેલ સસ્પેન્શન બાય ધ સેન્ટ્રીફ્યુગેશન ઓફ ધ એક્ટિવલી ગ્રોવિંગ કલ્ચર. હવે જે આપણે રેસ્ટિંગ સેલ સસ્પેન્શન કર્યું હોય એનું સેન્ટ્રીફ્યુગેશન કરી એનું એક્ટિવ કલ્ચર જે બનશે એ કલ્ચર હવે વાપરવાનું. Disintegration of the centrifuge cell by the special technique to release the enzyme. કે હવે એમાંથી આપણે એન્ઝાઇમને રિલીઝ કરવાનું સ્પેશિયલ ટેકનિક વાપરી, લાઈક ગ્રીડિંગ. ગ્રીડિંગ એટલે કે એને તોડીને. સોનિક ટ્રીટમેન્ટ. સોનિક ટ્રીટમેન્ટ એટલે કે સેલને એકદમ વાઇબ્રેટ કરાવવાનું, સેલના મીડિયમને વાઇબ્રેટ કરવાનું, એટલે કે સોનિફિકેશન કરાવ્યું. તો એમાંથી જે સેલ વોલ હશે, બેક્ટેરિયલ સેલ વોલ, એ તૂટી જશે અથવા તો બેક્ટેરિયલ સેલ વોલમાંથી એન્ઝાઇમ રિલીઝ થઈ જશે. કેમ કે એની પોરોસિટી જે હશે એ ઇન્ક્રીઝ થશે. પોરોસિટી ઇન્ક્રીઝ થશે એટલે જે સેલની અંદર જે ઓર્ગેનિક મટીરિયલ પડ્યું હશે, એટલે કે જે આપણો એન્ઝાઇમ બન્યો હશે, એ એન્ઝાઇમ શું થશે? બહાર નીકળી જશે. તો અહીંયા બે ટેકનિક આપી, ગ્રીડિંગ ટેકનિક અને સોનિક ટ્રીટમેન્ટ. એડિશન ઓફ સેલ ફ્રી એન્ઝાઇમ ધ સબસ્ટ્રેટ ટુ સ્પેશિયલ ટેસ્ટિંગ યુનિટ. પછી આપણે જે એન્ઝાઇમ મળ્યો એનું આપણે શું કરવાનું? ટેસ્ટિંગ કરવાનું. ઇન્ક્યુબેશન ઓફ ધ યુનિટ એટ ધ ઓપ્ટિમમ ટેમ્પરેચર. કયા ટેમ્પરેચરે એ વધુ કાર્યશીલ છે, એટલે કે આપણે એનું ઓપ્ટિમમ ટેમ્પરેચર ચેક કરવાનું. એક્ઝામિનેશન ફોર ધ ડિસઅપિયરન્સ ઓફ સબસ્ટ્રેટ એન્ડ અપિયરન્સ ઓફ ધ એન્ડ પ્રોડક્ટ. ક્યાં સુધી આપણે એનું ટેસ્ટિંગ કરવાનું? કે જ્યાં સુધી આપણી પ્રોડક્ટ બની ન જાય અથવા તો સબસ્ટ્રેટ બધું વપરાઈ ન જાય ત્યાં સુધી આપણે ટેસ્ટિંગ કરવાની. હવે મહત્વનો આઈએમપી ક્વેશ્ચન કે મિકેનિઝમ એન્ડ રેગ્યુલેશન ઓફ ધ એન્ઝાઇમ એક્ટિવિટી. હવે આપણે અગાઉ ભણી ગયા કે એન્ઝાઇમ રહ્યો એ સબસ્ટ્રેટના ઘણા બધા મોલેક્યુલ્સ સાથે, હજારો લાખો મોલેક્યુલ્સ સાથે શું કરે? તો કે બાઇન્ડિંગ કરે. હવે એટલી ઝડપી રિએક્શન રેટ વધારે અથવા તો સબસ્ટ્રેટના મોલેક્યુલ સાથે બાઇન્ડિંગ કરે તો એમાં ક્યારેક શું થશે? તો કે આપણે જ્યારે ઝડપી કામ કરીએ તો આપણાથી કંઈક છૂટી જાય. માની લો કે આપણે ઝડપથી લખવાનું ચાલુ કરીએ,
હેન્ડરાઇટિંગમાં આપણે બુકની અંદર ઝડપથી લખવા જાય તો આપણા અક્ષર ખરાબ થઈ શકે. તો અહીંયા પણ એ જ ટેકનિક વપરાય કે જ્યારે કોઈ ઝડપી કામ થતું હશે, એકદમ ફાસ્ટિંગ કામ, ત્યારે શું થશે, અમુક વખતે અમુક સબસ્ટ્રેટ સાથે મોલેક્યુલ અથવા તો એનું રેગ્યુલેશન જે હશે એ ચેન્જ થશે. તો એ ચેન્જ ન થાય એ માટે એન્ઝાઇમનું શું કરવું પડે, રેગ્યુલેટ કરવું પડે. એટલે કે એન્ઝાઇમને શું કરવું પડે, સતત મોનિટરિંગ કરવું પડે. તો હવે આપણે એની જ વાત કરવાની કે રેગ્યુલેશન ઓફ એન્ઝાઇમ. એન્ઝાઇમ ફંક્શન ઇન ધ એસેમ્બલી લાઇન લાઇક ફ્યુઝન. લાઇન લાઇક એટલે કે એક પછી એક બીજા સાથે જોડાતું જશે. ટુ કેટેલાઇઝ ધ થાઉઝન્ડ ઓફ ધ રિએક્શન અકરિંગ ઇન ધ સેલ ઇચ સેકન્ડ. એટલે કે એક જ સેકન્ડની અંદર હજારોની સંખ્યામાં કેટાલાઇટિક રિએક્શન થતી હશે. કોર્ડિનેટિંગ એન્ડ ધ રેગ્યુલેટિંગ એન્ઝાઇમેટિક એક્ટિવિટી ઇઝ એસેન્શિયલ ફોર ધ એફિશિયન્સી ફંક્શનલી ઓફ ધ સેલ. કે જે શું કરતું હશે કે સેલના ફંક્શન માટે જરૂરી હશે. હવે કંટ્રોલ ઓફ એની મેટાબોલિક પ્રોસેસ ડિપેન્ડ ઓન ધ કંટ્રોલ ઓફ ધ એન્ઝાઇમ રિસ્પોન્સિબલ ફોર મીડિયેટિંગ ધ રિએક્શન ઇન્વોલ્વ ઇન ધ પાથવે. માની લ્યો કે કોઈ મેટાબોલિક રિએક્શન થતી હોય, માની લ્યો કે આપણે ગ્લાયકોલિસિસ થતો હોય, એટલે કે ગ્લુકોઝમાંથી પાયરુવેટ બનતો હોય, તો એના વચ્ચે 10 જેટલી રિએક્શન થતી હોય. હવે 10 રિએક્શન માટે 10 અલગ અલગ એન્ઝાઇમ ઉપયોગ થતા હોય. તો એ બધા જ એન્ઝાઇમ પોતાનું વર્ક ચોક્કસપણે કરે, તો એના માટે આપણે એનું શું કરવું પડે, રેગ્યુલેટિંગ કરવું પડે. Because the regulating metabolic pathway is the critically important for the living cell. કેમ ક્રિટિકલી લિવિંગ સેલ માટે એ ખૂબ જ મહત્વનું છે, એટલા માટે આપણે એનું રેગ્યુલેટિંગ કરવું પડે. The ability to regulate enzymatic activity is required for survival. જો એમાં કોઈ પણ પ્રકારનો ચેન્જ થશે તો મેટાબોલિક રિએક્શન ઉપર ચેન્જ થશે અને અલ્ટિમેટલી શું થશે તો કે સેલ ઉપર એનો ચેન્જ દેખાશે. ફોર અ માઇક્રોબિયલ સેલ લાઇક બેક્ટેરિયા, cellular regulatory mechanism is all the more important as they lack the supercellular regulation like a nutrient or the hormone which are the present in a higher organism. કે જેમ આપણી અંદર અંતઃસ્ત્રાવી તંત્ર, જે તમે ધોરણ 11 સાયન્સની અંદર ભણી ગયા, અંતઃસ્ત્રાવી તંત્ર આવે, ચેતાતંત્ર આવે, એવી રીતે કામ કરે છે કે એનું ચોક્કસપણે, તો એવી જ રીતે ઓર્ગેનિઝમની અંદર અથવા તો લોઅર ઓર્ગેનિઝમ જે હશે, લોઅર સેલ હશે, એની અંદર એન્ઝાઇમ પ્રોપર વર્ક કરતું હશે. A numbers of methods are used to regulate enzyme and the rate of the reaction they catalyze. કે એના માટે ઘણી બધી મેથડ ઉપયોગ થાય. હવે એના માટે બે ટેકનિક ઉપયોગ થાય. ટુ ડિફરન્સ મિકેનિઝમ ઓફ ધ એન્ઝાઇમ રેગ્યુલેશન, તે આર ધ રેગ્યુલેશન ઓફ એન્ઝાઇમ એક્ટિવિટી. પહેલાં તો શું કરવાનું કે એન્ઝાઇમ એક્ટિવિટીને રેગ્યુલેટ કરવાની, અને બીજી ટેકનિક છે રેગ્યુલેશન ઓફ એન્ઝાઇમ સિન્થેસિસ, કે એન્ઝાઇમ કેટલો બનશે એનું પણ રેગ્યુલેટ કરવું પડે. કેમ કે આપણે એન્ઝાઇમ જેટલો જોતો હોય એટલો જ બનાવવો પડે. રેડી? તો એટલા માટે બે ટેકનિક છે. એક તો એન્ઝાઇમનું સિન્થેસિસ, એન્ઝાઇમ કેટલો બનશે એનું રેગ્યુલેશન કરવાનું, અને જે એન્ઝાઇમ બની ગયો એ સબસ્ટ્રેટના મોલેક્યુલ સાથે એક્ટિવિટી કેટલી કરે એ બંને રિએક્શન ઉપર આધાર રહે. બોથ ધીસ મિકેનિઝમ હેવ સમ ફીચર્સ કોમન એઝ ધ લિસ્ટેડ બિલો. કે એમાંના કોમન ફેક્ટર એટલે કે ધીસ રેગ્યુલેશન આર ધ મીડિયેટ બાય અ લોઅર મોલેક્યુલર વેઇટ કમ્પાઉન્ડ કોલ્ડ effector molecules which are the either formed in the cell or the found the outside the cell in the environment. એટલે કે એક તો લો મોલેક્યુલર વેઇટ ધરાવતું હશે, એને આપણે શું કીધું, ઇફેક્ટર મોલેક્યુલ્સ કીધા. અને ક્યાં બનતા છે કે ફોર્મડ ઇન ધ સેલ, કે સેલની આઈધર ફોર્મડ ઇન ધ સેલ એટલે કે સેલની અંદર બનતા હશે, આર ધ ફાઉન્ડ ધ આઉટસાઇડ ધ સેલ ઇન ધ એન્વાયરમેન્ટ, અને એનું વર્ક ક્યાં થતું હશે તો કે સેલની બહારના એન્વાયરમેન્ટની અંદર થતું હશે.
There is the participation of a special class of control proteins which are the mediator of the metabolic change under the guidance of the effector molecule. કે એવા પ્રોટીન્સ આવેલા હશે કે જે એન્ઝાઇમને કંટ્રોલ કરતા હશે, જેને આપણે કંટ્રોલ પ્રોટીન કહીએ. ધીસ કંટ્રોલ પ્રોટીન્સ આર ધ મેઇનલી ટુ ટાઈપ. એના બે ટાઈપ પડ્યા, એલોસ્ટેરિક એન્ઝાઇમ અને રેગ્યુલેશન પ્રોટીન. હવે એલોસ્ટેરિક એન્ઝાઇમ આપણે અગાઉ વાત કરી હતી, તો પણ આપણે એક વખત જોઈ લઈએ કે એલોસ્ટેરિક એન્ઝાઇમ, એલોસ્ટેરિક મીન્સ ધ અધર શેપ ઓર ધ અધર સ્પેસ, એટલે કે વધારાની અથવા તો બીજી જગ્યા અથવા તો બીજો આકાર. એલોસ્ટેરિક એન્ઝાઇમ ઇઝ ફોર્મ ઓફ ધ મોર દેન વન પ્રોટીન સબયુનિટ, એટલે કે એક કરતાં વધારે પ્રોટીનના સબયુનિટ છે. ઇટ એઝ ધ ટુ સાઇડ, a catalytic site for a substrate binding and another site as the allosteric site, that is the regulatory site. એટલે કે કોઈ પણ એન્ઝાઇમ હોય તો એમાં બે સાઇટ જોવા મળતી છે. એક તો જ્યાં સબસ્ટ્રેટ બાઇન્ડ કરતો હશે એને આપણે શું કહીએ તો કે કેટાલિટિક સાઇટ, અને બીજી એલોસ્ટેરિક સાઇટ હશે કે જેના દ્વારા ઇફેક્ટર તેની સાથે બાઇન્ડ થયેલો હશે, એટલે કે જ્યાંથી એન્ઝાઇમ પોતાનું વર્ક કરશે. If the binding of the effector to the enzyme increase it the activity, એટલે કે જો ઇફેક્ટર બાઇન્ડ થશે તો એન્ઝાઇમની જે એક્ટિવિટી હશે એ કેવી થઈ જશે, વધી જશે. ઇટ કોલ્ડ અ પોઝિટિવ ઇફેક્ટર અથવા તો એલોસ્ટેરિક એક્ટિવેટર. તો એને આપણે શું કહી શકીએ કે પોઝિટિવ ઇફેક્ટર કહી શકીએ. કેમ કે એન્ઝાઇમ સાથે જો એ જોડાય તો એન્ઝાઇમની એક્ટિવિટી શું કરે છે, વધારે. અહીં એક્ઝામ્પલ આપી દીધું એડીપી, એડેનોસાઇન ડાયફોસ્ફેટ ઇઝ ધ એલોસ્ટેરિક એક્ટિવેટર ફોર ધ ફોસ્ફોફ્રુક્ટોકાઇનેઝ એન્ઝાઇમ. કેના માટે તો કે ફોસ્ફોફ્રુક્ટોઝ કાઇનેઝ જીરો એની સાથે જો એડીપી જોઈન્ટ થાય તો જે ફોસ્ફોફ્રુક્ટોઝ કાઇનેઝ રહ્યો એની એક્ટિવિટી શું થઈ જશે, વધી જશે. ઇફ ધ બાઇન્ડિંગ of the effector to the enzyme cause a decrease in the activity. હવે જો એન્ઝાઇમ સાથે ઇફેક્ટર બાઇન્ડિંગ ટુ એન્ઝાઇમ કેઝ અ ડિક્રીઝ ઇન ધ એક્ટિવિટી, જો હવે ઇફેક્ટર એન્ઝાઇમ સાથે બાઇન્ડ થાય અને એની એક્ટિવિટી ઓછી થાય તો એવા એન્ઝાઇમને આપણે શું કહીએ, નેગેટિવ ઇફેક્ટર અથવા તો એલોસ્ટેરિક ઇનિબિટર. આપણે ઇનિબિટરમાં જોયું તો એલોસ્ટેરિક ઇનિબિટર, તો એ શું કરતું હતું, એન્ઝાઇમની એક્ટિવિટીને બંધ કરી દેતું હતું. એટલે કે શું થયું કે એન્ઝાઇમની જે એક્ટિવિટી હતી એ કેવી થઈ હતી, એના કરતાં ઓછી થઈ, એટલે કે ડિક્રીઝ મોડની અંદર કે. તો એના એક્ઝામ્પલ છે કે એટીપી એન્ડ ધ સિટ્રેટ આર ધ એલોસ્ટેરિક ઇનિબિટર ફોર ધ ફોસ્ફોફ્રુક્ટોકાઇનેઝ એન્ઝાઇમ. હવે એડીપી હતો એ કેવો હતો, પોઝિટિવ ઇનિબિટર હતો. રેડી, પોઝિટિવ એક્ટિવર હતો અથવા તો પોઝિટિવ એલોસ્ટેરિક એક્ટિવર હતો અથવા તો ઇફેક્ટર હતો. જ્યારે એટીપી લઈ લે તો એટીપી શું છે તો કે ફોસ્ફોફ્રુક્ટોકાઇનેઝ એન્ઝાઇમ માટેનો ઇનિબિટર છે અથવા તો એલોસ્ટેરિક ઇનિબિટર અથવા તો નેગેટિવ ઇનિબિટર છે. એવું જ બીજું એક્ઝામ્પલ આપી દીધું, ગ્લુકોઝ 6 ફોસ્ફેટ ઇઝ ધ એલોસ્ટેરિક ઇનિબિટર ફોર ધ હેક્ઝોકાઇનેઝ એન્ઝાઇમ. હેક્ઝોકાઇનેઝ એન્ઝાઇમની મદદથી શું થશે તો કે ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બનશે. હવે એનું મિકેનિઝમ ઓફ ધ એલોસ્ટેરિક રેગ્યુલેશન. Allosteric enzymes are the generally larger in size and are more complex in its structure and mechanism of the action. Binding of the allosteric effector to the regulatory site causes a conformational change in the catalytic site. હવે જો એન્ઝાઇમ સાથે એલોસ્ટેરિક સાઇટ સાથે કોઈ પણ ઇનિબિટર કે એન્ઝાઇમ જોડાયેલો હોય, કોઈ સબસ્ટેન્સ જોડાય તો એ શું કરશે તો કે એન્ઝાઇમનું જે સ્ટ્રક્ચર હતું એ સ્ટ્રક્ચરને ચેન્જ કરશે. હવે એન્ઝાઇમનું સ્ટ્રક્ચર ચેન્જ થશે એટલે ઓટોમેટિક શું થશે, એની જે કેટાલિટિક સાઇટ હતી એટલે કે જે એની એક્ટિવ સાઇટ હતી એમાં ચેન્જ થશે. Because more fit for the substrate binding in the positive effector and the become unfit for the substrate binding in a negative effector.
એઝ શો ઇન અ ફિગર. હવે અહીંયા આકૃતિમાં એમ કીધું છે કે એક તો ઇનિબિશન અને એક્ટિવેશન, એક પોઝિટિવ ઇફેક્ટર અને એક નેગેટિવ ઇફેક્ટર. હવે જે ફર્સ્ટ આકૃતિ આપી છે કે એક્ટિવ સાઇટ, એન્ઝાઇમ અને એલોસ્ટેરિક સાઇટ. હવે એ એન્ઝાઇમ હતો, એની સાથે શું કર્યું તો કે એલોસ્ટેરિક ઇનિબિટર જોડાણો. ઇનિબિટર જોડાણો એટલે કે નેગેટિવ ઇફેક્ટર. તો એના હિસાબે શું થયું કે એની જે એક્ટિવ સાઇટ હતી એ એક્ટિવ સાઇટ ચેન્જ થઈ, જેના કારણે હવે સબસ્ટ્રેટ એની એક્ટિવ સાઇટ સાથે બાઇન્ડ કરી શકશે નહીં. જ્યારે બીજા કેસની અંદર વાત કરીએ કે એમાં પોઝિટિવ ઇફેક્ટરની વાત કરી કે જ્યારે કોઈ એલોસ્ટેરિક એક્ટિવેટર એની સાથે જોડાય તો એના કન્ફોર્મેશનલ ચેન્જ થયું, પરંતુ એ કન્ફોર્મેશનલ ચેન્જના કારણે એન્ઝાઇમ સાથે સબસ્ટ્રેટ પ્રોપરલી બાઇન્ડ કરી શકશે. તો એને આપણે પોઝિટિવ ઇફેક્ટર કીધો. હવે એલોસ્ટેરિક ઇનિબિશન અને એક્ટિવેશન, એક પોઝિટિવ અને એક નેગેટિવ ઇફેક્ટર. કે એન્ઝાઇમ હતો એની એક્ટિવ સાઇટ, એની સાથે ઇનિબિટર બાઇન્ડ થયો એક્ટિવ એલોસ્ટેરિક સાઇટ ઉપર, તો એની સાથે હવે સબસ્ટ્રેટ બાઇન્ડ કરી શકશે નહીં. જ્યારે બીજા કેસની અંદર શું થયું કે જ્યારે એક્ટિવર એની સાથે બાઇન્ડ થયો તો એની સાથે સબસ્ટ્રેટ જોઈન્ટ થઈ શકશે. ત્યારબાદ રેગ્યુલેટરી પ્રોટીન. ધીસ આર ધ પ્રોટીન વિચ ડઝ નોટ હેવ એની કેટાલિટિક એક્ટિવિટી, કે જે કોઈ પણ પ્રકારની એક્ટિવિટી કરતા નથી. તે ઇફેક્ટ ધ બાયોસિન્થેસિસ ઓફ એન્ઝાઇમ બાય ધ અટેચિંગ ટુ ધ સ્પેસિફિક લોકેશન on the bacterial chromosome and those regulate the gene expression. એ ડાયરેક્ટ ડીએનએ ઉપર વાત થઈ ગયા, એટલે કે એનું જેનેટિક મટીરિયલ એના ઉપર એ રેગ્યુલેશન કરતા હશે. ધીસ ઇઝ ઓલ્સો અફેક્ટેડ બાય ધ બાઇન્ડિંગ ઓફ સ્મોલ ઇફેક્ટર મોલેક્યુલ્સ. રેડી. ત્યારબાદ આપણે હવે વાત કરવાની છે રેગ્યુલેશન ઓફ એન્ઝાઇમ એક્ટિવિટી. તો એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં વાત કરીએ.